આજે રાજકોટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ સોસાયટીની એક સરસ મજાની લાઈવ પોર્ટ્રેટની એક્ટિવિટી અહીંયા એજ્યુકેશન એક્સપોમાં થઈ રહી છે. સરસ મજાનો રાજકોટના આંગણે રેસકોર્સ ગ્રાઉન્ડમાં એજ્યુકેશન એક્સપો છે. અહીંયા વિવિધ પ્રકારના સ્ટોલ્સ છે, ઘણી બધી કોલેજોના સ્ટોલ્સ છે અને સાથે સાથે આજે રાજકોટના નામાંકિત આર્ટિસ્ટો અને ઘણા બધા મિત્રોનો અહીંયા એક લાઈવ એક્ટિવિટી ચાલુ થઈ રહી છે. તો લાઈવ પોર્ટ્રેટ અને એક્ટિવિટી ચાલો આપણે નિહાળીએ પ્લીઝ. મિત્રો અહીંયા આ લાઈવ પોર્ટ્રેટની એક્ટિવિટીમાં દરેક જે વિઝિટર આવશે એને આજનો દિવસ પૂરતા ફ્રી પોર્ટ્રેટ આપણે બનાવી આપશું અને આખી ટીમ, અમારી લાઈવ પોર્ટ્રેટની ટીમ અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ સોસાયટીની ટીમ અહીંયા કામ કરી રહી છે. જુઓ, રાજકોટના નામાંકિત આર્ટિસ્ટ અશ્વિનભાઈ ચૌહાણ અહીંયા લાઈવ વર્ક કરી રહ્યા છે. કેમ છો સાહેબ? મજામાં? સાહેબ તમારું નામ? દીકભાઈ, કેવો એક્સપિરિયન્સ તમારો? સારો એક્સપિરિયન્સ. તમારો સરસ પોર્ટ્રેટ થઈ રહ્યું છે. તમને આપશો નહીં, અહીંયા ડિસ્પ્લેમાં 4 દિવસ રહેવાનું છે. થેન્ક યુ વેરી મચ. મિત્રો, સુરેશભાઈ રાવલ અહીંયા વોટર કલરથી પોર્ટ્રેટ બનાવી રહ્યા છે. એમણે મોડેલનો રફ સ્કેચ કમ્પ્લીટલી કરી લીધો, પછી મોડેલને રજા આપી દીધી. હવે અત્યારે ફાઇનલ ટચ પોર્ટ્રેટને આપી રહ્યા છે. અહીંયા આરતી મેડમ લાઈવ સ્કેચ બનાવી રહ્યા છે અને ચારકોલ પેન્સિલથી સરસ મજાનું વર્ક થઈ રહ્યું છે. કેમ છે આરતીબેન? મજામાં? બસ મજામાં, મજા આવે છે. અહીંયા અમારી ટીમના 2 જબરજસ્ત મેમ્બર નિતાંશુભાઈ અને રોનિતભાઈ લાઈવ સ્કેચ બનાવી રહ્યા છે. રોનિતભાઈ મોજમાં? મિત્રો, રાજકોટ વિઝ્યુઅલ આર્ટ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ તુષારભાઈ આપણી સાથે છે. તુષારભાઈ, આ એક્ટિવિટી વિશે શું કહેશો? જે અહીંયા જે એજ્યુકેશન મોલમાં ખૂબ માણસો બધા રાજકોટના આવ્યા છે અને લગભગ 30 જેવા કલાકારો આજે લાઈવ સ્કેચિંગ કરવા બેઠા છે અને ખૂબ સારો પ્રતિભાવ છે અને ખૂબ સક્સેસફુલ આયોજન કહી શકાય એવું છે આજે. અને હવે ધીરે ધીરે રાજકોટમાં કલાનું એક પ્લેટફોર્મ રાજકોટ વિઝ્યુઅલ સોસાયટી દ્વારા સર્વે કલાકારોને અને નવોદિત કલાકારોને મળી રહેશે એવો અમારો પ્રયત્ન છે. અને જેમ બને એમ અવારનવાર દર મહિને 1-2 પ્રોગ્રામ હવે આયોજન કરવા જઈ રહ્યા છે. તો અમારી સાથે બધા જોડાવ એવી આ સૌને શુભેચ્છાઓ. થેન્ક યુ. સાહેબ, આ તમારી પાછળ છે એ તમારું બનાવેલું છે? અત્યારે લાઈવ બનાવ્યું છે. એક છોકરો હતો હમણાં, એનું લાઈવ કામ કરેલું છે. આ રનિંગ રેપિડ સ્કેચ કહેવાય એને, અને એવી રીતના આ કામ કરે છે. બધા કલાકારો અહીંયા લાઈનમાં બેઠેલા છે અને બહુ ખૂબ સારો પ્રતિભાવ છે. અહીંયા આપણી સાથે દીપ્તિબેન સ્કેચ બનાવી રહ્યા છે. સ્કેચિંગ ચાલુ છે. આપણી સાથે મનોજભાઈ ગોહિલ લાઈવ સ્કેચ વર્ક કરી રહ્યા છે. મનોજભાઈ, 2 શબ્દો કહો, કેવું લાગ્યું ભાઈ આજનો અનુભવ? ખૂબ જ સરસ છે. આજે ઇવેન્ટ પણ ખૂબ જ સારો છે. એજ્યુકેશન એક્સપો, એમાં ખૂબ જ ઘણા બધા સ્ટોલ છે એજ્યુકેશન રિલેટેડ, અને એમાં અમને એક ચાન્સ આપ્યો એ બદલ બધા આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ કેમ ખાલી બેઠા છો?
વિજયભાઈ હમણાં કોઈ આવશે એટલે વિજય પણ એમનું સ્કેચિંગનું વર્ક શરૂ કરશે. અહીંયા અમારા જુનિયર આર્ટિસ્ટ ભાઈ, શું નામ તમારું? જેનિલભાઈ સંચાણિયા સરસ વર્ક કરી રહ્યા છે. જેનિલભાઈ કયું સ્ટાન્ડર્ડ કેમ અભ્યાસ કરો છો? 10thમાં. જેનિલભાઈ છેલ્લા 2-3 વર્ષથી રાજકોટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ સોસાયટી સાથે જોડાયેલા છે અને દર શનિવારે પણ અમે લોકો આ સ્કેચિંગની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. ગિબ્સનભાઈ અહીંયા સરસ મજાની બેબીનું સ્કેચ બનાવી રહ્યા છે. રિદ્ધિ પરમાર અહીંયા લાઈવ સ્કેચિંગ કરી રહ્યા છે. રિદ્ધિ પરમાર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આર્ટ ટીચર છે અને સરસ મજાના સ્કલ્પચર અને પેઇન્ટિંગ્સ ને ઘણું બધું સરસ વર્ક કરે છે. આપણી સાથે અમારી ટીમમાં સિનિયર આર્ટિસ્ટ રેખાબેન છે. રેખાબેન આરપીસીમાં આર્ટ ટીચર છે અને સરસ મજાના વિદ્યાર્થીઓને ભણાવે છે અને આ એક્ટિવિટીમાં સતત કાર્યશીલ રહે છે. ભરતભાઈ ગોંડલથી પધારે છે. સુપ્રસિદ્ધ સરસ મજાના વોટર કલર આર્ટિસ્ટ છે અને અમારી ટીમના સિનિયર મેમ્બર છે. સરસ મજાનું વોટર કલરનું કામ પણ ભરતભાઈ કરે છે. આજે ભરતભાઈ કેટલા વર્ષ કર્યા? વોટર કલર વર્ક સ્કેચ કર્યો. જો તો વોટર કલરનું કામ છે ને સમય અને ધીરજ માંગી લે એવું કામ હોય છે. છતાં પણ આવા માહોલની અંદર વોટર કલરનું કામ કરવું એ અઘરી વસ્તુ છે. છતાં પણ 2 વોટર કલરના વર્ક સરસ મજાના કર્યા છે. ભરતભાઈ થેન્ક યુ, અભિનંદન. અહીંયા આપણી સાથે પ્રેમભાઈ પણ સરસ મજાનું પ્રેમ મકવાણા છે, કામ કરી રહ્યા છે. એ પણ વોટર કલર આર્ટિસ્ટ છે, વોટર કલરમાં વર્ક કરી રહ્યા છે. સાહેબ શું નામ આપનું? મહેશભાઈ, આપનો એક્સપિરિયન્સ કેવો છે? કેવી લાગી એક્ટિવિટી? અલગ આમ એક લાગે કે આપણું કંઈક શું બને છે એમ. રાજકોટમાં તમે આવી એક્ટિવિટી જોયેલી? ક્યારે પણ નહીં, ક્યારે પણ ફર્સ્ટ ટાઈમ આમાં જોયેલું છે. મેં એકવાર દિલ્હીમાં આવી રીતે કરાવેલું પણ બટ ત્યારે ટાઈમ ઘણો બધો લીધેલો એનો હતો એને સ્કેચ કરવામાં 2 કલાક જેવો ટાઈમ લીધેલો હતો. શોર્ટ ટાઈમમાં જે કાકાજી બનાવે છે તો બહુ વોટર કલરમાં કરે છે તો અનબિલિવેબલ કહેવાય. સારો વોટર કલરમાં સ્કેચ બનાવે છે અને આ એજે પણ આવું વર્ક કરે છે તો બહુ એક્સલેન્ટ. થેન્ક યુ વેરી મચ. કિશોરભાઈ મકવાણા સરસ મજાની બેબીનું સ્કેચ યસ કિશોરભાઈ સોરી કિશોરભાઈ વ્યાસ. હા, આવી જાવ ચાલો. ગૌરવ સાહેબ સરસ મજાનો સ્કેચિંગ કરી રહ્યા છે. પ્રોફેશનલ તો પોતે ડૉક્ટર છે પણ સ્કેચિંગ એમની હોબી છે. સરસ મજાના પોર્ટ્રેટ બનાવે છે. અમારા ટીમના રેગ્યુલર મેમ્બર છે. દર શનિવારે પોતાની પ્રેક્ટિસને મિત્રો સાઈડમાં રાખી અને લાઈવ પોર્ટ્રેટના એક્ટિવિટીમાં જોડાય છે અને રાજકોટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ સોસાયટીના એક્ટિવ મેમ્બર છે. સરસ મજાની એક્ટિવિટી થઈ રહી છે મિત્રો. આ એક્ટિવિટી અહીંયા તમે ડિસ્પ્લેમાં સ્કેચ જોઈ શકો છો. અહીંયા જે સ્કેચ થશે એ બધા 4 દિવસ સુધી અહીંયા રાખવાનું આયોજકો કરી રહ્યા છે. આ ટોટલી એક્ટિવિટી જે થઈ રહી છે એને રાજકોટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ સોસાયટીને સરસ મજાનો જો સપોર્ટ કોઈ આપ્યો હોય તો એક તો અહીંના ઓર્ગેનાઇઝર્સ અને સાથે સાથે જે એજ્યુકેશન મોલ છે રાજકોટમાં સરસ મજાનો એક એજ્યુકેશન મોલ કાર્યરત છે. 7 માળનો સરસ મજાનો એજ્યુકેશન મોલ છે જ્યાં સ્ટેશનરી અને ઘણી બધી આઇટમો એ લોકો રાખે છે. એ લોકોએ અમને કલર્સ અને મટીરિયલ્સ પ્રોવાઈડ કરેલું છે તો એમનો પણ આ તકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રીધર સર જે એમના ઓનર છે, થેન્ક યુ શ્રીધર સર. ઓકે, થેન્ક યુ વેરી મચ.